નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ સફર એન્ડ સ્વાદ. હું છું તમારો દોસ્ત મિનેશ ગજ્જર. હું આજે તમને લઈ જઈ રહ્યો છું અમદાવાદ શહેરથી હાથીજણ એરિયા સ્થિત લાલ ગેબી આશ્રમ, એટલે તેનું બીજું નામ છે અમરધામ. હવે આપણે આશ્રમના ભવ્ય મેઇન ગેટ પાસે આવી ગયા છીએ અને હવે આપણે આશ્રમની મુલાકાત લઈશું. આ આશ્રમ લાલ બાપા દ્વારા વર્ષ 1972માં બનાવવામાં આવ્યું હતું. આ આશ્રમમાં રામદેવ પીરનું મોટું મંદિર આવેલું છે અને તેની સાથે નવગ્રહના પણ મંદિર આવેલા છે. આ મંદિર વિક્રમ સંવત 2029 અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર 1972ના રોજ તેમણે અમરધામનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારથી જ આ આશ્રમ ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે. આશ્રમની અંદર આવતાની સાથે જ આપણને જોવા મળે છે ઊંચા ઊંચા વૃક્ષો, લીલાછમ બગીચા તેમજ અલગ અલગ પક્ષીઓના મધુર કલરવથી હું ખૂબ આકર્ષિત થઈ ગયો. આ મંદિરની મુખ્ય જગ્યાઓમાં ગુરુ ગાદી, નકલંગ દરબાર, ભોજનાલય, ગૌશાળા, ગેસ્ટ હાઉસ, ગેબી સત્સંગ હોલ, વિવિધ મંદિરો તથા લાલ બાપાની સમાધિ સ્થળ વગેરે મંદિરો આવેલા છે. જો તમે બહારગામથી આ આશ્રમના દર્શન કરવા માટે આવો છો તો અહીંયા રહેવા માટે ગેસ્ટ હાઉસની સગવડ અને ભોજનાલયની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ આશ્રમનું ખાસ એક સૂત્ર છે સેવા, ભક્તિ અને સદાવ્રત. ગુજરાતમાં એક જ એવું મંદિર છે જે રામદેવ પીર અને તેમના ધર્મપત્ની નેત્રલદેહ બંને બિરાજમાન હોય અને અહીં રામદેવ પીરના મંદિરની સાથે નવગ્રહનું પણ મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકો બીજ ભરવાની બાધા રાખે છે અને માનતા બાધા પૂરી કરવા લોકો 12 બીજ ભરે છે. આ મંદિરમાં અષાઢી બીજનું ખૂબ મહત્વ છે, તેથી તે દિવસે આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિરમાં બધા જ વર્ણના લોકો દર્શન કરવા આવે છે, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર. આ આશ્રમ રામદેવજી ભગવાન દ્વારા સ્થાપિત સત્ય સનાતન ધર્મ પર આધારિત બનેલું છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી પોતાની સેવા આપવા માટે પણ આવે છે. હવે આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ. આ મંદિર લાલ ગેબી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાલ બાપા બાળપણથી જ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. તેઓ એક વખત હાથીજણ ગામે એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. લાલ બાપાને આ સ્થાન પ્રત્યે તેમને વિચિત્ર આકર્ષણ લાગ્યું અને તેમને ત્યાં રોકાવાની પ્રેરણા મળી અને હાથીજણના ઠાકોરે તેમને યોગી તરીકે ઓળખ્યા અને તેમને કાયમી નિવાસ સ્થાન બનાવવા માટે વિનંતી કરી. તેમની વિનંતીને પ્રેરાઈને લાલ બાપાએ અહીં રહેવાનું નક્કી કર્યું અને ત્યારથી જ આ આશ્રમમાં સેવા, ભક્તિ અને સદાવ્રતના કાર્યો થાય છે. અને હવે તેની સાથે અહીં લાલ ગેબી બાપાની સમાધિનું સ્થાન પણ રહેલું છે. તો હવે આપણે અહીં આવેલા લાલ ગેબી બાપાની સમાધિના પણ દર્શન કરી લઈએ. રામદેવ પીર બાપાના આ મંદિરે રોજ આરતીના સમયે મોર અહીંના શિખર પર આવીને બેસે છે. એ ઐતિહાસિક અને ચમત્કારિક ઘટના છે.
આ જગ્યામાં રામદેવ પીર અને તેમના ધર્મપત્ની નેત્રલદેવનું મંદિર અને તેની સાથે અલગ અલગ એવા બીજા ઘણા મંદિરો આવેલા છે. તેમાં નવગ્રહનું મંદિર પણ આવેલું છે. તેમાં મંગળ, બુધ, ગુરુ, સૂર્ય, શુક્ર, શનિ, ચંદ્ર, રાહુ, કેતુ વગેરે ગ્રહના અલગ અલગ મંદિરો આવેલા છે. જે લોકોને કોઈ પણ ગ્રહ નડતા હોય તો તેમના અહીં જાપ પણ કરવામાં આવે છે અને તેની વિધિ પણ કરવામાં આવે છે. તો તે બધા આ ગ્રહોના અહીંયા મંદિર આવેલા છે. આ મંદિર રોજ સવારે 6 વાગે ખુલે છે અને રાત્રે 8 વાગે બંધ થાય છે. આ મંદિરના લોકેશનની વાત કરું તો ગુજરાતના અમદાવાદના મણિનગરથી લગભગ 9 કિલોમીટર દૂર આવેલું છે અને હાથીજણ ચોકડીથી 3 કિલોમીટર દૂર આવેલું છે. જો તમે હાથીજણ બાજુ આવતા હો તો આ આશ્રમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી અમારા બીજા નવા બ્લોગ તમને અપડેટ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા સફર અને સ્વાદમાં. જય રામદેવ પીર.